વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરીથી ચર્ચામાં આવ્યા છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની એક નવનિર્મિત સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમને લેબોરેટરી બતાવી, તેમને તેના ટોયલેટ બતાવ્યા અને બીજી સુવિધાજનક જે વ્યવસ્થા હતી એની પણ એમને નોંધ લીધી હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું છે. શું સરકારી હોસ્પિટલો આવી રીતે જ બનતી હોય છે? એના ઉપર પણ પ્રશ્નાર્થ મુકાયો છે. જુઓ વિડીયો અને તમે શું માનો છો? શું સરકારી સુવિધાઓ શું આવી હોય છે? શું ટોયલેટ વ્યવસ્થામાં મુકાયેલા નળની વ્યવસ્થા શું આવી હોય છે? નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી. આ સરકારી દવાખાનું હમણાં જ એટલે કે સમજો કે 8-10 દિવસ પહેલા જ ઓપનિંગ થયું છે. આ સરકારી દવાખાનાનું આપણે સૌથી પહેલા અહીંથી જોઈએ. અને આ આખા દવાખાનામાં જે લાઇટ આવે છે, વીજળી આખા દવાખાનામાં, એનો તાર છે. આ ખુલ્લો, આ લોખંડની જાળી છે. લોખંડની જાળી, અહીંયા ખુલ્લા તાર છે. અહીંયા આ નવું દવાખાનું બન્યું છે. આ ખુલ્લા તાર છે. આ લોખંડની જાળી ઉપર શોર્ટ આવ્યો એટલે કોઈ પણ દર્દી અહીંથી જ મરી જાય દવાખાનામાંથી. ફોટા પડાવી શોબાજી કરનારા મહાનુભાવોના નામ લખ્યા છે અહીંયા. આ શોબાજોના નામ છે: રાજેશ ચુડાસમા અને હરેશ ઠુમ્મર ને મારું નામ અંદર કાલ્યું છે. હું તો હતોય નહીં અહીંયા. આ બધા શોબાજો છે, સ્ટન્ટમેનો, પાટિયા મરાવાના માસ્ટર માઇન્ડો છે જ્યાં હોય ત્યાં, કે મેં કરાવ્યું. આ દવાખાનું કેટલામાં બન્યું છે? 1,14,00,000 ખર્ચે બન્યું છે. ક્યારે આ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું? નહીં, આ ઉદ્ઘાટન થયું 15મી ઓક્ટોબર. એકચ્યુઅલી ચાલુ કઈ તારીખે થયું? દિવાળી પછી 15 ઓક્ટોબર થી ચાલુ થયું. હવે આ લાઇટ અહીંયા ગોઠવી છે. આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ. આ એની લાઇટ છે. અહીંયા હાથ અડાડો એટલે ગોપાલભાઈ મરી જાય, અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે દવાખાનામાં આવીને એટલે મરી જાય, એવી વ્યવસ્થા ગોઠવેલી છે. આ નવું સરકારી દવાખાનું 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી દવાખાનામાં કર્યો છે. આ જૂની પેટી કાંઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ. નવા દવાખાનામાં જૂની પેટી, આ કાંઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લેટ. આ જૂનું બધું ધૂળ ચડી ગઈ. 1,14,00,000 દવાખાનામાં પેટી જૂની છે. થોડુંક દૂરથી બતાવ્યું. અહીંયા આ ટાઇલ્સો તૂટી ગઈ છે. આ ટાઇલ્સ તૂટી ગઈ, ટાઇલ્સ તૂટી ગઈ, એ બધું તૂટી ગયું. હવે આ 1,14,00,000 ભ્રષ્ટાચારના દવાખાનામાં આ પેનલ જો મૂકી, આ બધું સડેલું જૂની, ભલે 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 કોઈ ટેન્શન નહીં. બનાઈ થતું નથી, ખુલી જાય, લોક થતું નથી. 1,14,00,000 આ જે બધા સ્ટંટબાજોના નામ લખ્યા છે એ ખાઈ ગયા છે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં. આ પેલો ફ્રીજનો રૂમ છે. હવે અહીંયા આ દરવાજો જુઓ, આ ખુલી જાય છે. આ બંધ દરવાજો ખુલી ગયો. આટલી હલકી કક્ષાના દરવાજા માર્યા છે આમાં. 1 કરોડના દવાખાનામાં આવો દરવાજો હોય? આને ઘૂંબો જોરથી મારીશ ને તો હાથ મારો આરપાર નીકળી જશે. એટલી હલકી કક્ષાના આ દરવાજા છે. આમાં કોઈ સ્ટેન્ડ નથી, કોઈ, એકદમ હલકી કક્ષાના. તૂટી જો છે, તૂટી ગયું. આ તૂટી જાય એવા દવાખાના. 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અહીંયા. આમાંથી જ આગળ આવ્યા. આમાં આવો. આ શું છે? 1,14,00,000 ભ્રષ્ટાચાર. હવે જુઓ મજા. આ જુઓ
₹1,14,00,000 નવું બનેલું દવાખાનું, બધું નવું જ છે. આ લેબર રૂમ છે, કોઈ ગાદી, કોઈ આ પગ બાંધવાની કોઈ વ્યવસ્થા નથી. અને આ નવું દવાખાનું ઉદ્ઘાટનના નામે ફોટો પડાવીને ભાગી ગયા છે. આવો, આ ટોયલેટ છે, બધું એમ જ. સૌથી મજાની વાત છે કે કોઈ સુવિધા નહીં, ખાલી ફોટો પડાવી ઉદ્ઘાટન કરી અને ભાગી જવાના ધંધા છે. અહીંયા આવો, દવાખાનું નવું બની ગયું, ઓપનિંગ થઈ ગયું, ચાલુ થઈ ગયું, પછી યાદ આવ્યું કે અહીંયા કંઈક લગાવવાનું બાકી છે, તો આ તોડફોડ ચાલુ છે. પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કંઈક લગાવવાનું હતું. ઓપનિંગ થઈ ગયું, દર્દી આવે છે, હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે. આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો, થોડુંક બહારથી બતાવો, આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંક્યા છે, અહીંયા ડ્રિલિંગ થાય છે, એની ધૂળ આ કોમ્પ્યુટરોમાં જાય છે. આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ લગાવવાનું બાકી હતું. આ ફિમેલ વોર્ડ છે, મહિલાઓનો વોર્ડ. હાઈટ જુઓ, આ હાઈટ છે દવાખાનાની. નવું 1,14,00,000 દવાખાનાની હાઈટ છે. કમસે કમ 6 ફૂટની પણ હાઈટ નથી અહીંયા. અમારું માથું અડી ગયું છે, હવે મારે આમ નમીને જવું પડશે. સૌથી મોટો દુનિયાની 8મી અજાયબી અહીંયા બતાવી છે તમને. આ દુનિયાની 8મી અજાયબી છે અહીંયા. બરડિયા ગામે 1,14,00,000 દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે, નળ કઈ બાજુ છે? દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય? અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું. સરકારમાંથી નક્કી થશે, મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એની પછી આપણે ચર્ચા થશે. આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે, અહીં પિન છે, એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી. પાછળ નથી, બહાર હશે કદાચ. આ ખાનામાં શું લગાવવાનું છે? 1,14,00,000 ભ્રષ્ટાચારના દવા. હવે આ નળ છે, ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની? આ દુનિયાની 8મી અજાયબી વિસાવદરના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે. હવે દુનિયાની 9મી અજાયબી છે અહીંયા. આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં. આ ખાટલો છે, એની ઉપર આ ગાદલું છે. હવે આ ગાદલું છે, હવે અહીંયા આવો નજીક, અહીં બતાવો. અહીંયા ટચ થઈ ગયું ગાદલું? દૂરથી બતાવો ને મારા વાલા, દૂરથી બતાવો જરાક. અહીં ટચ થઈ ગયું. આ બાજુ આ ગાદલાની 1.5 ફૂટ લંબાઈ ઘટે છે. હવે આ ગાદલામાં દર્દીને આટલી જગ્યાનું ગાદલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ? યા તો ગાદલું આમ લઈએ તો પહેલી બાજુ જગ્યા ઘટે. આ ગાદલા પર પાથરવાનું કંઈ છે નહીં, ઓશિકા નથી, કોઈ પડદા નથી. આ આવી ગયું નવું 1,14,00,000 દવાખાનું. એમાં ગાદલા અને બેડની સાઈઝ અલગ અલગ છે. હવે તમે સમજો કે આ ગાદલું પણ હાથ અડાડો તો ખબર પડે કે બકવાસ ગાદલું છે. આ 1,14,00,000 ભ્રષ્ટાચાર છે, અહીંથી બતાવો. આ નીચેથી જગ્યા ખાલી છે, ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે. હવે આ દરવાજો મેં ખોલ્યો, અહીં તો ખેતરો છે. આ ફિમેલ વોર્ડ છે, મહિલા વોર્ડ છે. ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો આમ, અને નીચેથી સાપ આવ્યો અને મહિલા દર્દીને કરડી જાય તો જવાબદારી કોની? ભાજપના નેતાની, સરકારી માણસોની, કે ઓલા બોર્ડમાં જે ભાજપના નેતાના નામ લખ્યા છે? હવે આટલું 1,14,00,000 દવાખાનામાં આ જગ્યા નીચે છે. લ્યો, આ ખેતર, સાપ, વીછી, કોઈ પણ જીવજંતુ અંદર આવી શકે એની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને કોઈ વીછીને પણ કઈ પ્રોબ્લેમ ન પડે. આ સિવાય 1,14,00,000 દવાખાનામાં દુનિયાની 9મી અજાયબી બતાવું. 8મી તો બતાવી દીધી, પણ 9મી અજાયબી એ છે કે આ નવું ટેબલ છે. આ નવું ટેબલ છે, લો બોલો. કઈ નહીં, એની ચર્ચા તો પછી કરીએ. આ મેલ વોર્ડ છે, પુરુષોનો વોર્ડ. હવે પુરુષોના વોર્ડની અંદર એક જાદુ જોવા જેવું છે. આ જાદુ બતાવો. આ જાદુ જુઓ. સંડાસ કઈ બાજુનું છે અને નળ કઈ બાજુ છે? દુનિયાની
અજાયબી. અહીંયા પણ મુખ્યમંત્રી તરફથી નક્કી થાય પછી આ શું બનાવવાનું છે હજુ સરકારે નક્કી નથી કર્યું. આ દરવાજા સાવ હલકી ક્વોલિટીના છે, સારો ઘૂમો મારીએ તૂટી જાય એવી કક્ષાના દરવાજા છે. આનું કોઈ ફિનિશિંગ નથી, આ બધું તૂટી જાય એવું છે. જે રીતે તમે કોઈ ફિનિશિંગ નથી, અહીંયા કોઈ ફિનિશિંગ નથી, આ બધી ટાઇલ્સો એમ જ ચોંટી છે. ત્યારબાદ પાથરવાનું કઈ નથી. આ ફિમેલ વોર્ડમાં, મેલ વોર્ડમાં પણ ગાદલાની લંબાઈ, આ ગાદલાની લંબાઈ જુઓ. બીજું કે ઓશિકા પાથરવાનું કશું જ છે નહીં. આ તમે અહીંયા જુઓ, આ શું છે નજીકથી. 1,14,00,000 દવાખાનાનું ઓપનિંગ કરી નાખ્યું છે. આ બેડ તો 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર. હવે દુનિયાની 9મી અજાયબી આ લેબોરેટરીમાં છે. લેબોરેટરી, આ લેબોરેટરીની અંદર 1,14,00,000 દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે. આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે, આમ કરશો તો બંધ થઈ જાય. આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ દુનિયામાં ક્યાંય નથી, માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે. અને આ રીતે નીચે કરો તો પાણી આવે, ઉપર કરો તો બંધ થઈ જાય. આ વોશ બેસિન, આ લેબોરેટરી છે. લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય, એટલે એના હાથ કેમિકલ વાળા, દવા વાળા કોઈ કરતા હોય, એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય. એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે. અને એ બહારથી કનેક્શન આપવામાં આવ્યું છે, અંદરથી કશું જ નથી. શું કામ? કેમ કે બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા. પછી આ રશિયાની ટેકનોલોજી છે. પાણીના નળની બાજુમાં લાઇટ, આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પિન ભરાવો એટલે આમાં પાણી આવે. કેમ કે સરકારમાં બધા બુદ્ધિ વગરના 8 પાસ બેઠા છે. આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન ને પાણીની બાજુમાં શું કામ છે? પણ આ રશિયાની ટેકનોલોજી છે, આ જાપાનની ટેકનોલોજી છે. આની અંદર બધું થઈ શકે એમ છે. પછી હજુ એક ટેકનોલોજી છે સારી. એ ટેકનોલોજી અહીંયા છે. આ ખીલીઓ મારેલી છે. આ ખીલી, આ બોર્ડ ખાલી થઈ ગયું. હવે આ બધી આ ખીલી મારેલી છે. આ ખીલી છે, આ ખીલી છે, આ ખીલી. આ બોર્ડ હવે આપણે અહીંયા ઉખડી ગયું છે. કદાચ જો ઉખડી ગયું, આ ઉખડી ગયું બોર્ડ. આ ખીલીઓ મારેલી છે. એટલે આ બધી ટેકનોલોજી છે. આ ઉખડી જશે આ બધું બોર્ડ. 1,14,00,000 દવાખાનાનો ભ્રષ્ટાચાર છે. અહીંયા શું છે? આ એક અમેરિકન ટેકનોલોજી છે. આ મમતા ક્લિનિક છે. આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો, એમાં ના ફાવે આમાં ભરાઈ શકો. અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે. આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય નહીં, અમેરિકા સિવાય બીજે આપણે આ ભારત દેશમાં વિસાવદરના બરડિયામાં છે. બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે. કેમ કે અહીં કંઈ ટેબલ, ખુરશી, કોમ્પ્યુટર, પ્રિન્ટર કંઈ છે નહીં, ખાલી હાથ ધોવાનું છે. હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકારથી બહુ તકલીફ પડે છે, મરી જવું છે, તો આમાં આંગળી ભરાઈ શકો. એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે. ઘણી બધી સુવિધા વાળું દવાખાનું છે. જો અહીંયા સુવિધા આપેલી છે. આ 1,14,00,000 રૂપિયાનું દૂરથી બતાવો ને, ઝૂમ કરો ક્યાંક, એવું સિસ્ટમ આવડતી હોય એવું કરો ભાઈ. આ ઘોબા ટેકનોલોજી છે, જે 1,14,00,000 રૂપિયાનું દવાખાનું બને પછી એની અંદર લગાડવામાં આવે છે. પછી આ છે હેન્ડીકેપ ટોયલેટ, વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે. હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસિન છે. ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો, મારા જેટલો 100 કિલો, અને ઊભું થવાની કોશિશ કરી કે મારાથી ઊભું થવું છે, તો આ ઊભા થઈ ગયા. આ થઈ ગયું ઊભું. હું તો 60 કિલોનો નથી, 80 કિલો. આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ છે. મેં સપોર્ટ લીધો. વિકલાંગને ઘણીવાર પગ ના હોય, એનું શરીર હેવી હોય. હવે આને અડવું નથી, આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છે. આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું. બીજું કે આ બધું તૂટી ગયેલું છે. આ બધું 1,14,00,000 દુનિયાની 9મી અજાયબી છે. હવે અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે, મેલ ટોયલેટ.
એનો દરવાજો જોવો જોઈએ. દરવાજો કેવો દેખાય? અહીં લાવો ને, અહીં લાવો. દરવાજાની સાઈઝ જુઓ, 1.5 ફૂટનો દરવાજો. મારા કોણીથી એટલા હાથનો દરવાજો. પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે? આ તો મોટો છે. તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં, ટોયલેટ ગંદુ ન કરે, એટલે દરવાજો સાંકડો રાખ્યો છે. જાડો માણસ જઈ ન શકે, કેમ કે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે. એટલે એવું ના થાય એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ 4 ફૂટનો. અને હવે જો અહીંયા અમારી કોણી સુધી આવે છે, અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું, સાંકડું થઈ જાય. એટલે કે આમ વી શેપનો દરવાજો બનાવ્યો છે. 1.5 ફૂટ, અહીંથી 1.25 ફૂટ અને નીચે જતા 1.5 ફૂટનો વી શેપનો દરવાજો છે. આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે. હવે તમે આને અંદરથી જોશો, અંદર આવી જાઓ, અંદર આવી જાઓ, આવી જાઓ અંદર, અહીં આવી જાઓ. આ જુઓ, આ રીતે ટોયલેટનો દરવાજો છે અંદરથી. આ પુરુષ દરવાજો છે. આ ઓસ્ટ્રેલિયન ટેકનોલોજી છે. આમાં કોઈને ખબર ન પડે, અંદર ન આવી શકે એના માટે. હવે મારી જેવો માણસ આખો ફિટ થઈ જાય, હાઈટ નથી આવતી, અમારી ફૂલ હાઈટ. બીજું, આની બાજુમાં મહિલા ટોયલેટ છે. એને શું માર્યું છે? દિવાલ નથી. આ બાજુ મહિલા ટોયલેટ, આ બાજુ પુરુષ ટોયલેટ. અને આ વોશ બેસિનની અંદર આપણે આ જુઓ, આમ આપણા મેન મેડિકલ ઓફિસર સાહેબની ઓફિસ છે. મેન આના દવાખાનાના સાહેબ છે. અને સાહેબ આ તમારું ટોયલેટ જોવો. આ સાહેબનું ટોયલેટ છે. વાહ. આ આવી જાઓ. આ ચકડી ગોળ ગોળ ફેરવવી પડે આપણે ફ્લશ કરવા માટે. 1,14,00,000 રૂપિયાની દવાખાનામાં આ વિદેશી ચાઇનીઝ ટેકનોલોજી છે. આ ચકડી તમે 20 વખત આમ ફેરવો, નસીબમાં હોય તો ફ્લશ થાય. આ ફ્લશ કરવાની ચકડી છે. આ પેલો જેટ સ્પ્રે છે. બટન કંઈ છે નહીં. બીજું, આ બહારથી ફિનિશિંગ, બહારથી આપેલું છે. સફેદ પાઇપો બહારથી, અંદરથી નથી કંઈ. તો આ હજુ હમણાં જ ચાલુ થયેલા સરકારી દવાખાનાની આ હાલત છે. પૈસા ખાઈ જવા સિવાય બીજો કોઈ ધંધો નથી. હાઈટ જોવો દરવાજાની હાઈટ. હું ભટકાઈ ગયો. આ બોર્ડ ઉખડી ગયું છે. આ બધું ભગવાન ભરોસે તંત્ર છે. આ હે હા, એ તો બરાબર છે. કદાચ ભૂલ ચૂકથી તૂટી ગયો હોય. 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર છે આમાં. સરકારે 1,14,00,000 રૂપિયાનો ખર્ચો કર્યો તો દિવાલની અંદર ફિટિંગ ન કર્યું લાઇટનું. જુઓ જી, અહીંયા જુઓ, આ પીવીસી ની પાઇપો મારેલી છે, બહારથી ખીલી મારીને. સહેજ આપણે આમ ખેંચીએ તો નીકળી જાય. 1,14,00,000, આમથી બતાવો. 1,14,00,000 રૂપિયાની હોસ્પિટલ બની તો દિવાલની અંદર ફિટિંગ ના આવ્યું. ભાજપના નેતાઓના બંગલામાં શું આવી રીતે પાઇપ ફિટિંગ થતા હશે? સરકારી અધિકારીઓની ઓફિસ, ઘરમાં, બંગલામાં આવા ફિટિંગ છે? આ ફિટિંગ છે અંદર, દિવાલની અંદર નહીં નાખ્યું હોય. 1 કરોડ રૂપિયા. આ જુઓ, આ શું છે? આ બધું ફિટિંગ, બધું હાથ અડાડો એટલે ખુલી જ જવાની વાત છે. 1 કરોડ રૂપિયાનું ફિટિંગ કર્યું છે. કોઈ ઠેકાણા વગરની વાત છે. બધું જ હાથ અડાડો ત્યાં ઉખડી જાય, તૂટી જાય, ફૂટી જાય, એવા પ્રકારની વ્યવસ્થાઓ છે. એક પણ વ્યવસ્થામાં કોઈ કંઈ ઠેકાણા નથી. બધું જ 2 થી 3 વર્ષની અંદર આ દવાખાનામાં કંઈ મન નથી લાગતું વધે એવું. કેમ છો? મજામાં?
બધું જ ફિટિંગ બહાર કરેલું છે, દિવાલની અંદર કોઈ ફિટિંગ નથી. એટલે આ બધી દુનિયાની 8મી અજાયબી 1 કરોડ ને જો આ લોકો ખાઈ ગયા છે. આમાં મારું નામ તો નાખ્યું છે. આ કોણ કોણ 1 કરોડ 14 લાખ ખાઈ ગયા એનું લિસ્ટ છે અહીંયા. આ જો દરેક સરકારી ઓફિસ બાર આવું લિસ્ટ હોય એટલે પબ્લિકને ખબર પડે ખાઈ કોણ ગયું, ચોર કોણ છે, એનું લિસ્ટ મારવું પડે અહીંયા કે આ 1 કરોડ 14 લાખનું દવાખાનામાંથી કોને કોને ભાગ પાડે એનું નામ છે. મારું તો મને ખબર નથી નાખેલું છે. અને આ લાઇટ જુઓ, આ બધું આ ડબ્બો જુઓ, આ હલકી ક્વોલિટીનો ડબ્બો, આ ઇલેક્ટ્રિક વીજળીનો ડબ્બો છે. આવો ભાઈ, આવું હોય. આ લાઇટનું છે. આ દરવાજો તો જુઓ, આવું હોય 1 કરોડ ને 14 લાખમાં. આવું હોય, આવું હોય 1 કરોડ 14 લાખમાં. આ ભૂંગળા બધા બહાર મૂકેલા હોય. શું હોવું જોઈએ? આવું હોય બધું. આ ખુલ્લા તાર છે, આવું હોય. 1 કરોડ ને 14 લાખ રૂપિયાનું દવાખાનું બનાવ્યું, હજુ હાવ નવું જ છે. નવા દવાખાનાની આ હાલત છે, 2 વર્ષ પછી શું થશે? ચોરી કરવામાં, ખાઈ જવામાં કોઈ લિમિટ બાકી નથી રાખી. ભાજપના માણસો એટલી ચોરી, ખાઈ જવાની કોઈ ચર્ચા નહીં. આ રેલિંગ જુઓ, હલકી કક્ષાની રેલિંગ. આ બધામાં થોડુંક જોર લગાવીએ ને ખાલી નોર્મલ એટલે આ નીચે પડે. આ રેલિંગ આ કેવી રીતે કામ કરશે? 1 કરોડ ને 14 લાખનું દવાખાનું લો. આ કેટલા વર્ષ ટકશે? ખાઈ જાઓ, પૈસા ખાઈ જાઓ, ફોટા પડાવો ના. બધું જુઓ, ચોરની જેવું છે. આમાં જેટલું દેખાડવા બેસીએ એટલું ઓછું છે. ખુલ્લા પાઇપો ગમે ત્યાં લબડે છે, કોઈ પૂછવા વાળું નથી. આખા દવાખાનાનું મેઇન કનેક્શન આવી રીતે ખુલ્લું અંદર જાય છે. પીએમ રૂમ છે. ખાઈ જવા જેવાય કોઈ વાત નથી. પૈસા 1 કરોડનું દવાખાનું, એમાં 20 લાખનું બાંધકામ, બાકીનું ભગવાન ભરોસે. કલર સારો છે એટલે નવું દેખાય. આ છે અહીંયા, આ વીજળીના તાર લબડે છે સીધા, જો અહીં લબડે. આ કોઈ અડી જશે તો મરી જશે, જેના ભાગમાં છે એ. આ પાટિયામાં કોઈ ઠેકાણો નથી. આ હલકી કક્ષાનો પંખો છે. સેજ જોર લગાવીશ તો આ પંખો હેઠો આવશે મારા હાથ સાથે. હા, હલકી કક્ષાનો છે, એકદમ હલકું છે. અંદરથી હલકું, બહારથી હલકું. આ ભૂંગળા હલકા, બધું જ હલકી કક્ષાનું. કરોડો રૂપિયા ખાઈ જવા સિવાય કોઈ વાત નહીં. પબ્લિક બચારી ક્યારે દવાખાનું બનશે ને ડોક્ટર આવશે ને શું આવશે ને. આ બાંધકામ 2 વર્ષ સુધી, આ દવાખાનામાં 2 વર્ષ પછી જો આવશું ને તો કાંઈ નહીં હોય. એટલી હલકી. આ રેમ્પ જુઓ, આની અંદર કાંઈ છે? આ તો કલર કર્યો એટલે સારું લાગે. નરી આંખે જુઓ તો આમાં કોઈ ખાલી માલ પાથરી દીધો છે. આ પીએમ રૂમ છે. આ પીએમ રૂમ જુઓ, આ પીએમ રૂમ નું બાંધકામ જુઓ. અહીંયા બતાવો, ઝૂમ બૂમ કરીને બતાવો. આ જુઓ, આ પીએમ રૂમ છે આપણો. છે કઈ ઠેકાણા? કોઈ ઠેકાણા છે? આ લાઇટો જુઓ, હલકી કક્ષાની લાઇટો. બધું બાંધકામ, બધી લાઇટો બહારથી. કઈ વાંધો નહીં. એ તો એમાં જોવો ને, આ પાઇપ જુઓ, જમીનમાંથી કોઈ લાવી શકાતું નથી. એટલે આટલી હદે ભ્રષ્ટાચાર, ખાઈ જવા સિવાય કોઈ વાત નહીં. સરકારી કામ આવ્યું નથી, લૂંટી લે. આ બધું જુઓ, આ નરી આંખે જુઓ તો ખબર પડે આ 2 વર્ષ નહીં હાલે. અગાસી પર શું છે? હાલો તો અગાસી પર જોઈએ. કેમ છો? મજામાં? સારું છે ને? આ 1.5 કરોડ રૂપિયા ખવાઈ ગયા છે આમાં. ક્યાંથી ઉપર જવાય છે અગાસી? હા, 2 મિનિટ મળું 2 મિનિટ. જરાક દવાખાનાનું કામ પતાવી લો. હા, વાહ, લોઢાનો દરવાજો ભાઈ. પતરાનો, લોઢાનો નહીં, પતરાનો. 1.25 કરોડના દવાખાનાનો દરવાજો પતરાનો. ખાઈ જવા સિવાય કોઈ વાત જ નહીં ને. હલકી કક્ષાનો ટાંકો. આની કંપની કઈ છે ક્યાંય લખ્યું નથી.
1.25 કરોડ રૂપિયાની સરકારી દવાખાનાના ટાંકો છે, એની કંપની કઈ? કોઈ કંપની જ નથી. ગેરંટી વોરંટી શું છે આમાં? કોઈ કંપની નથી. અને અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, આ જુઓ, આવી જાઓ, અહીંયા આવો ને, અહીંયા આવો, આ બતાવો, આ જે જુઓ, રેડી? આ ઇન્ટરનેશનલ, ઓલી બાજુથી બતાવો, ઓલી બાજુથી આવો, આ સળગાવીને હોલ મારેલો, સળગાવીને આવો, ઉપર ચોલા ઉપરથી કરો, બસ રેડી રેડી રેડી. જુઓ, આ સળગાવીને હોલ પાડેલો, સળગાવીને, જો આ બધું કાળું થઈ ગયું. આ ટેકનોલોજી છે. 1.25 કરોડના હોસ્પિટલનો પાણીનો ટાંકો છે એ આ હાલતમાં છે. કોઈ ફિટિંગ ફિનિશિંગ નથી, કશું જ નથી, બધું ભગવાન ભરોસે છે. આ હલકી ક્વોલિટીના વાલ છે, જોરથી દબાવશો તૂટી જાય એવા છે. આ ટાંકો અલગ છે ને આ અલગ છે. એનો અર્થ એવો થયો કે રવિવારીમાંથી કોઈ પણ જોવો, આ ટાંકો કેવો દેખાય છે, સાઈઝ કેવી, કંપની કેવી, આ ટાંકાની સાઈઝ કેવી, કંપની, એકય ઉપર કંપનીનું કંઈ છે નહીં. બસ એમનામ લગાવી દીધો, લગાવી દીધો જૂનામાંથી. આ નવો દેખાતોય નથી. અને બધું ફિટિંગ ફિનિશિંગ બધું ભગવાન ભરોસે છે. આનું તો કોઈની હારે કનેક્શન નથી. બીજું કે આ ટાંકાને ઢાંકણું નથી, એટલે અંદર કોઈએ પડીને કદાચ મરવું હોય તો સરકારે આપણને સુવિધા આપી છે ઢાંકણા વગરના ટાંકાની. કેમ કે આમાં માનો કે કોઈને ઈચ્છા થાય કે ટાંકામાં પડીને મરવું છે તો મરી શકે એવી વ્યવસ્થા પણ સરકારે કરી છે. કેમ કે આને ઢાંકણું આપ્યું નથી, અહીં ક્યાંય પડ્યું નથી, એવું નથી ઉડી ગયું કે કંઈક જતું રહ્યું. અને આ ટાંકો તે જૂનો છે, આ ઘસાઈ ગયો છે. 2 મહિના જૂના દવાખાનાના ટાંકા જૂના લગાયેલા, આ જૂનો ટાંકો છે, આ બધું ઘસાઈ ગયો. જો નવો ટાંકો જ નથી આ. એટલે રવિવારીમાંથી 2 ટાંકા લાવી અને ગમે તેમ મૂકી દીધા છે. અને આવી રીતે બધું સરકારી તંત્ર હાલે છે. ત્યાં પેલો ટાંકો છે, કોઈ કંપની નહીં, કોઈ લોગો નહીં, કશું જ નહીં. એટલે સરકારી પૈસા આવે એને ખાઈ જવાના, અને બીજી કોઈ વાત નહીં. જો આ જૂનામાંથી લાવીને મૂક્યો, આ નવો છે જ નહીં બિલકુલ. જે રીતે એની સરફેસ પીળી પડી ગઈ છે, આ બધું ઘસાઈ ગયું. નવો ટાંકો ઘસાઈ ક્યાંથી ગયો? અને અહીંયા આ ભૂંગળા લગાવ્યા છે પાણીના. આ ભૂંગળા જે છે ભગવાન ભરો, આમાંય ટેકનોલોજી હશે જ છે. આ ચાઇનીઝ ટેકનોલોજી. પાણીનો નિકાલ અહીંથી કરવા માંગો છો કે અહીંથી કરવા માંગો છો, એના 2 ઓપ્શન છે. તમારે પાણી આવે છે એ અહીંથી કાઢવું છે કે અહીંથી નીચેથી કાઢવું છે. પેલી બાજુ કાઢવું હોય તો ઓપ્શન છે આ રીતે. આ ઓપ્શન આપેલા છે 2 વર્ષ માટે, પછી આ રહેશે જ નહીં. આ બધા પાઇપમાં એવા ઓપ્શન આપેલા છે. હલકી ક્વોલિટીના આ પાઇપની કોઈ કંપની નથી, ક્યાંય કોઈ આખા પાઇપ ઉપર કોઈ પ્રિન્ટ નથી, કંપની વગરના. હાવ એકદમ હલકી ક્વોલિટીના પાઇપ છે. આ પાઇપની કંઈક ક્વોલિટી તો સરકાર નક્કી કર્યો. 1.25 કરોડ રૂપિયાનું દવાખાનું, આની ઉપર કોઈ કંપની નથી, આની ઉપર કોઈ સ્ટાન્ડર્ડ કંપની નથી, આની ઉપર નથી. અહીંયા સ્પાઇકાર લખેલું છે, અહીંયા અજય લખેલું છે, અને અહીંયા શું લખ્યું છે? હવે અજય ને સુરેશ ને રમેશ ને એવી કંપનીના પાઇપો છે 1.25 કરોડના દવાખાનામાં. એટલે આ હાલત છે ભ્રષ્ટાચારની. અને અમારી જેવા લોકો બોલે તો FIR કરી નાખું, જેલમાં પૂરી દઉં વગેરે ધાકધમકી કરે છે, પણ કંઈ વાંધો નહીં. ચોર લોકોનું આયુષ્ય પૂરું થવામાં છે. વિસાવદર તાલુકાના બરડિયા ગામનું સાવ નવું બનેલું આ વીજળીનો તાર અહીંથી આવે છે ખુલ્લો. આખા દવાખાનામાં લાઇટ આ રીતે આવે છે, આ રીતે. ભગવાન ભરોસે લાઇટ છે. હવે અંદર ગઈ છે. આ સ્ટ્રીટ લાઇટ એ હાવ નબળી ક્વોલિટીની, સેજ જોરથી ખેંચીશ તો એઠી જ પડશે. એટલી નબળી ક્વોલિટીની લાઇટો છે. મતલબ આખા દવાખાનામાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થયેલ નથી. પતરાના દરવાજા બાળક 1.25 કરોડના દવાખાના દરવાજો પતરાનો. એટલે ભ્રષ્ટાચારની દોસ્તો આ હાલત છે. અહીંયા પગથિયું જુઓ, એક્સ્ટ્રા પગથિયું છે ગરીબો માટે, કે કોઈએ ધારો કે આ પહેલું પગથિયું, આ બીજું, ગરીબ હોય તો આ નાનું પગથિયું ગરીબો માટે આપેલું છે. પછી અહીંયા મોટું આવે છે. આ એટલો એક લેયર છે ગરીબો માટે.
હા બોલો ને મારી. જય શ્રી કૃષ્ણ. કેમ છે મને? મને નો ખબર કે હું ભરતભાઈ ઘરના છો. હા સારું છે ને? આયુષ્યમાન કાઢવાનું કે છે ઓપરેશન મને ખબર ન હા. ભાઈ ના પાડે છે. કેમ શું કે છે? તો ક્યાં ડોક્ટર સાહેબ ક્યાં નીકળે? આયુષ્યમાન કાર્ડ આપણે? હા તો કયો કાઢ્યો મારે કમર નો દુખાવો. ઉભા રહો ઘડીક. હે હા હા બરાબર. માલ મળતો હોય ને હા બરોબર છે હા એનું ડાયરેક્ટ નીકળી જાય છે. હમ નો કૂપનનો કાર્ડ હોય ને તેમને આવકનો દાખલો ને બધું કઢાવી બરાબર. એમની પાસે કદાચ કાર્ડ હોય ને હા. તો 3 વર્ષ પહેલાનું ઓલું આવકનો દાખલો છે એટલે એક્સપાયર થઈ ગયું છે હમ બરોબર છે એટલે એમને ખાલી વેરીફાઈ કરવા આવવું પડે દાખલો દાખલો હા તો કરજો ને પણ શું ઘટે? દાખલો કઢાવો તો વાંચ આવવું પડે ને. નહીં પણ બધી કમ્પ્લીટ લઈને જ આવ્યા છે. અમને તો સવારે ગોપાલભાઈ કરી તો હતું એટલે બે પગ ગયો આવ્યા જ નથી એ આઈના એ સમજી ગયો પણ હવે કરી દેજો, ધક્કા ન ખવડાવતા. કોઈને નહીં અમને ગઈ ના પડતી દાખલો નીકળતો છે આવો એટલે જો ભાઈ ના ના હવે તમે આવો અને કાંઈ પણ અટવાય ને તો જયેશભાઈ નું ધ્યાન દોરી દેજો. ઓલા જયેશભાઈ હું મેહુલભાઈ નું આ તમારા ગામના છો, ઓળખો છો? ઓળખાણ કરી લો જરાક, બાપાને હેલ્પ કરજો, મને ધ્યાન દોરજો. નહીં નહીં હા કાંઈ છે અત્યારે કાઢો છે, કાઢો 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 કાંઈ વાંધો નહીં. તો આ 1.25 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનું દવાખાનું છે. દર્દી સાજો થાય કે ન થાય, ભાજપના ચોર છે એ લીલા પીળા થઈ જવા જોઈએ, સાજા નરવા રહેવા જોઈએ. આમાંથી ખાઈ ખાઈને ગેંડા જેવા, ખૂંટિયા જેવા, પાડા જેવા થઈ શકે એના માટે આ દવાખાનું છે. દર્દીને આમાં લાભ થાય કે ના થાય એ તો ભગવાન ભરોસે છે. સૌને જય કિસાન, જય શ્રી કૃષ્ણ. તો આ હતા અમારા સમાચાર. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.